બીજી એક સ્ટોરી કહી દઉં તો અમેરિકામાં એક કેદીના બધાને ખ્યાલ છે કે એક કેદીને ફાંસીની સજા થવાની હતી. એ કેદી પર વૈજ્ઞાનિકોએ એવો પ્રયોગ કરવાનો વિચારી લીધો કે ભાઈ આ કેદીને સજા થાય છે ને આપણે એને બહુ જણે બધા પાપ કરેલા છે, પણ આપણે આ વખતે એવું કંઈક સેટઅપ કરીએ કે એને રીબાઈને મારીએ. પણ એના બદલે બીજા વૈજ્ઞાનિકો એવી ટીમે એવું કહ્યું કે ના, એને આપણે એવું કરીએ કે એક ઝેરી સાપથી મારીએ. તો એવું નક્કી થયું કે ભાઈ ઝેરી સાપથી, કે પેલો ના પાડશે તો એની જોડે મીટિંગ કરીને એને કન્વિન્સ કર્યો કે ભાઈ તારી પર હવે તને અમે એક લાઈવ એક સાપ લાવીને બતાવ્યું કે આ સાપથી તમને આ દિવસે આ તારીખે આ ટાઈમે મારવામાં આવશે. અને રોજ છેલ્લા અઠવાડિયાથી એને મેન્ટલી સેમ લેવલે બતાડવામાં આવ્યો. સાપ બતાડે અને એની આજુબાજુ જે રેકની આજુબાજુના જે પેરેગીર હોય એ લોકો પણ એમને ઓવરઓલ કે મેન્ટલી બતાડે કે ભાઈ તું હવે આ દિવસે આ ટાઈમે તું મરી જવાનો છું. એવું રોજ જે એમનું મેન્ટલી નેગેટિવ પ્રોગ્રામિંગ કરે, જસ્ટ લાઈક એ મીડિયા, ન્યૂઝપેપર એન્ડ એવરી નેગેટિવ સેન્ટેન્સીસ અરાઉન્ડ અસ, અવર યુનિવર્સ, કે જે આવું આવું કંઈક આપણું પ્રોગ્રામિંગ કરતા હોય. સેમ લેવલે એ કેદીને આવું થવા માંડ્યું. એટલે કેદીને રોજ જે બધા કહેવા માંડ્યા અને એને બતાડવા માંડ્યા. હવે એનો સેમ જે દિવસે એનું ડેથ કરવાનું હતું, એને ફાંસીની સજાના બદલે આ વખતે સાપ કરડવાનો હતો, તો એ સાપ, એ ટાઈમ, એ દિવસ અને એ સાપ એની સામે લાવવામાં આવ્યો અને એક્ઝેક્ટ એ ટાઈમે એની આંખે પાટો બાંધી દીધો અને એને એક નાની સેફ્ટી પિનથી ડંખ મારવામાં આવ્યો, એટલે પુશ કરવામાં આવ્યો, પંચ કરવામાં આવ્યું, એક પ્રેશર કરવામાં આપ્યું અને એક્ઝેક્ટલી 2 સેકન્ડમાં એનું મૃત્યુ થઈ ગયું. આવા તો અસંખ્ય લાખો ઉદાહરણો છે કે જે હું તમારી જોડે શેર કરી શકું. ગેલોપિંગ હાર્ટ્સ ને ઓસમ ઉદાહરણો બધા જે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે, આપણા ઘરડાઓએ, આપણા વડીલોએ, આપણા બધાએ કહેલું છે, જે આપણે બિલીવ કરીએ છીએ, માનીએ છીએ કે આના હિસાબે એનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવાનો કે હાઉ કેન ઇટ બી પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે સાપ કરડાયો નથી અને આ માણસ 2 સેકન્ડમાં મરી કેવી રીતે શકે. તો ખબર પડી કે એના શરીરમાં પોસ્ટમોર્ટમમાં વેનમ સદૃશ્યમ નામનું વિષ મળ્યું. હવે એ વિષ કેવી રીતે એના શરીરમાં જનરેટ થયું કે જેથી એ મરી જાય. તો બેઝિકલી આ વિષ કેદીના શરીરમાં તેના માનસિક વિચારોને કારણે જ ઉત્પન્ન થયું હતું. અને એ માનસિક સ્થિતિના અનુસાર પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા, જે મેં તમને સમજાવ્યું, આખું આપણું થોટ્સ, વર્ડ્સ ને એક્શન, વર્ડ એક્શન્સ હેબિટથી તમારું કેરેક્ટરથી તમારી ડેસ્ટિની ધીરે ધીરે જે સિસ્ટમ પ્રમાણે બને, એ સિસ્ટમ ડેસ્ટિનીથી અગેન પાછા થોટ્સ, એ જે પ્રોસેસ થાય એમાં નેગેટિવ ને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય. પોઝિટિવ એનર્જી હોય તો ડોપામાઇન, સેરોટીન એવા બધા કેમિકલ ડેવલપ થાય. પણ અગેન અહીંયા નેગેટિવ બધી એનર્જી ઉત્પન્ન થઈ હતી. એટલે એ નેગેટિવ બધા થોટ્સ ને નેગેટિવ પ્રેશર આવે, એને જ કંઈક સમવોટ રિયલ સ્ટોરીમાં ડાયાબિટીસ, હસ્તમાં એ બધું કહેવાય. બ્રેઇનને તમારે ટોક્સિક ના લાવવો હોય તો બોડીને તમે રેગ્યુલરાઇઝ કરો ને તો તમારા બોડીમાં આ બધું થવાના ચાન્સીસ મિનિમાઇઝ થાય. એટલે છેવટે એવું કન્ક્લુડેડ થયું કે ભાઈ માનસિક સ્થિતિના અનુસાર પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે, તદ અનુસાર જ આપણા શરીરમાં હોર્મોન્સ પેદા થાય છે. એટલે 90% આપણી બીમારીના બધા જ રીઝન સાયકોસોમેટિક ડિસઓર્ડર, ફિઝિકલ જે પણ વસ્તુઓ થાય છે એ ડિસઓર્ડર નકારાત્મક વિચાર ઉર્જાનું ઉત્પન્ન થવાનું કારણ જ છે. એટલે આ જે પ્રોસેસ આપણે થાય છે એમાં કોરોના ખાલી 1,03,000 લોકોના મૃત્યુ થાય છે.